ભવિષ્યવાણીની વાત આવે એટલે જ્યોતિષના ગ્રહોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે અને જે ભારતીય પરંપરાનો એક ઉપવેદ એટલે કે જ્યોતિષ એ માનવામાં આવે છે ત્યારે ન માત્ર ભારતમાં પણ વિશ્વમાં પણ એવા ભવિષ્યવેત્તાઓ થઈ ગયા છે જે દેશ દુનિયામાં બનતી ઘટનાઓ પર પહેલેથી જ ભવિષ્યવાણીઓ કરતા હોય છે અને એમાં ખૂબ જાણીતું અને માનીતું નામ છે બાબા વેંગા કે જેમની અત્યાર સુધીની ભવિષ્યવાણીઓ સત્યની ખૂબ નજીક માનવામાં આવી છે। તેમણે ભાખેલ ભવિષ્ય અને એને અનુરૂપ બનેલ ઘટનાક્રમથી દુનિયા પણ ચકિત થઈ ગઈ હતી કે બાબા વેંગા એ કયા આધારે ભવિષ્યવાણી કરે છે અને કેવી રીતે તે જે પણ બોલે છે એ સત્ય સાબિત થતું હોય છે। તેમણે પોતાના જીવન દરમિયાન આમ તો ઘણી ભવિષ્યવાણીઓ કરી છે પણ હમણાં ટ્રમ્પને લઈને જે ભવિષ્યવાણી સામે આવી છે એ ભવિષ્યવાણી ખૂબ ચર્ચામાં છે। આમ તો બાબા વેંગા 1996માં મૃત્યુ પામ્યા છે પણ તેમણે કરેલી એ ભવિષ્યવાણીને લઈને એ ઘટતી ઘટનાઓને તેમના સમર્થકો અનુમોદન આપી રહ્યા છે। તેમની એક ભવિષ્યવાણી ડોનાલ્ડ ટ્રમ્પને લઈને હતી અને ત્યારે ટ્રમ્પના સમર્થકોમાં એ ભવિષ્યવાણીને લઈને એક ડર પણ અનુભવી રહ્યા છે। ત્યારે આજે વિશ્લેષણમાં એ જાણીશું કે બાબા વેંગાએ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને શું ભવિષ્યવાણી કરી અને અગાઉ કઈ કઈ બહુચર્ચિત વૈશ્વિક વ્યક્તિત્વ વિશે તેમણે ભવિષ્યવાણીઓ કરી હતી એ પણ જાણીશું। પણ સૌથી પહેલા એ સમજીએ કે બાબા વેંગાએ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને શું ભવિષ્યવાણી કરી હતી। એ સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। ઘણા દાયકાઓ પહેલાની ટ્રમ્પને લઈને બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી અને એક બીજા વિશ્વયુદ્ધ પછીનો એક આખો એ સમયગાળો એ જ્યારે તેમણે ભવિષ્યવાણીઓ કરી હતી। ડોનાલ્ડ ટ્રમ્પ રાજનીતિ દ્વારા આખા વિશ્વમાં એ એક ઓળખ બનશે એટલે કે અમેરિકી રાજનીતિમાં તેમનો ચહેરો તેમનું સ્થાન ખૂબ મજબૂત બનશે અને ટ્રમ્પ અમેરિકી રાજકારણનો ખાસ ચહેરો બનશે અને એ પ્રમાણેની બાબા વેંગાએ એ સમયે એ ભવિષ્યવાણી કરી હતી। સાથે ભવિષ્યવાણી એ સમય થઈ જ્યારે ટ્રમ્પ બિઝનેસમેન હતા અને પોતાનો બિઝનેસ બખૂબી રીતે એ ચલાવી રહ્યા હતા ત્યારે એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી। કહ્યું હતું કે રાજકારણમાં આવવાનો ટ્રમ્પનો કોઈ ઈરાદો નહોતો। એ સમયે બાબા વેંગાએ ટ્રમ્પને લઈને ભવિષ્યવાણી કરી હતી। તો બાબા વેંગા જીવતા હતા ત્યારે ટ્રમ્પના સમર્થકોએ બાબા વેંગાની મુલાકાત લીધી હતી અને ભવિષ્યમાં ટ્રમ્પે ખૂબ સાવચેત રહેવું પડશે એવું બાબા વેંગાએ એ વખતે એમના સમર્થકો આગળ કહ્યું હતું કે જીવલેણ હુમલો ટ્રમ્પ પર થઈ શકે છે। આ મહત્વપૂર્ણ બાબત અને એ અત્યારે ચર્ચામાં કેમ છે એ તમે સમજી જ ગયા હશો। તો જણાવી દઈએ કે હવે આ હતી બાબા વેંગાની ભવિષ્યવાણી જે ટ્રમ્પને લઈને હતી। જ્યારે બાબા વેંગા જીવતા હતા ત્યારે તેમના સમર્થકો તેમને મળવા માટે પહોંચ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના ભવિષ્ય વિશે તેમણે પૂછ્યું ત્યારે બાબા વેંગાએ હુમલાનું ભવિષ્ય ભાખ્યું અને થયું પણ એવું। 3 જુલાઈનો એ દિવસ 3 જુલાઈ 2024 ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં જ્યારે ચૂંટણી પ્રચારના ભાગરૂપે જનતાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર એક 20 વર્ષના યુવકે ગોળીઓ ચલાવી હતી। સદનસીબે તેમાં તેઓ બચી ગયા પણ જ્યારે આ ઘટના બની ત્યારે ટ્રમ્પના સમર્થકોમાં એક ડર પણ ઉભો થઈ ગયો કેમ કે બાબા વેંગાએ અન્ય બાબતોથી પણ સમર્થકોને અવગત કર્યા હતા। ત્યારે શું હતી એ બાબતો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ। ટ્રમ્પને લઈને વધુ એક ભવિષ્યવાણી પણ કરી હતી સ્વાસ્થ્યને લઈને। ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે પણ બાબા વેંગાએ ભવિષ્ય ભાખ્યું હતું કે આગામી સમયમાં સ્વાસ્થ્યને લઈને ઘણા પડકારો ઉભા થઈ શકે છે અને સૌથી મહત્વની બાબત કે ટ્રમ્પ ગંભીર બીમારીનો શિકાર બની શકે છે। ત્યારે બાબા વેંગાએ તેમના સમર્થકોને આ વાતથી અવગત કર્યા હતા। કહ્યું હતું કે તેમને બહેરાશ અને બ્રેન ટ્યુમર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને આ સમસ્યાઓનો સામનો તેમને કરવો પડી શકે છે। સાથે એ પણ કહ્યું કે એક રહસ્યમય બીમારીનો ટ્રમ્પ શિકાર બની શકે છે અને આ વાતથી ખૂબ ધ્યાન રાખવું પડશે। બીમારી અંગે શરૂઆતમાં તેઓ જાણી પણ નહીં શકે તેની જાણકારી તેમને ખુદને પણ નહીં થઈ શકે। બીમાર પડ્યા બાદ એક પણ રાજકીય કાર્યક્રમમાં તેઓ જોવા નહીં મળે। આ પ્રકારની જ્યારે ભવિષ્યવાણી થઈ છે ત્યારે સમર્થકો એ ટેન્શનમાં આવી ગયા છે। કહ્યું કે ટ્રમ્પની તબિયત એ ધીરે ધીરે એ બગડવાની શરૂ થશે અને શરૂઆતમાં એ ખબર પણ નહીં પડે કે ભાઈ બીમારી છે શું, કયા એવા સ્વાસ્થ્યને લગતા
પ્રશ્નો છે જેના કારણે તેમને આ તકલીફ ઊભી થઈ રહી છે. તો આ છે બાબા વેંગાની ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવેલી એ ભવિષ્યવાણી. હવે એક ઘટના તો ભવિષ્યવાણીની ખૂબ નજીક ઘટી ગઈ છે, ત્યારે સમર્થકોમાં ચિંતા પેઠી છે કે એક તો સાચી પડી છે ત્યારે બીજી તો સાચી નહીં પડે ને. આ ચિંતા ટ્રમ્પના સમર્થકોને કોરી ખાઈ રહી છે. ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે બાબા વેંગા હતા કોણ. એમના ભવિષ્યવાણીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ટ્રમ્પને લઈને તેમણે ભવિષ્યવાણી કરી છે, ત્યારે બાબા વેંગા હતા કોણ એ જાણી લઈએ. ટ્રમ્પને લઈને વધુ એક ભવિષ્યવાણી પણ તેમણે કરી, પણ સાથે સાથે બલ્ગેરિયામાં 31 જાન્યુઆરી 1911માં તેમનો જન્મ થયો હતો. બલ્ગેરિયામાં બાબા વેંગાનો એ જન્મ થયો છે. સાથે ખૂબ એ નાનપણથી તેમણે સંઘર્ષ પોતાના જીવન દરમિયાન વેઠ્યો છે. અસલ તેમનું નામ છે વેન્જેલિયા પાંડેવા ગુસ્ટેરોવા, તેમનું આ અસલી નામ છે. પણ બાબા વેંગાથી તેઓ એ મહિલા ખૂબ પ્રચલિત થયા છે. તેઓ એક મહિલા હતા ને બાળપણથી તેઓ અંધ હતા. સૌથી પહેલા તો બાબા વેંગા નામ આવે એટલે તમારા માઇન્ડમાં એક પુરુષ વ્યક્તિત્વ ઊભું થઈ જાય, પણ એવો એક મહિલા હતા. મોટાભાગનું જીવન બલ્ગેરિયાના બેલાસિકાના પહાડી વિસ્તારમાં તેમણે વિતાવ્યું છે. ખૂબ સંઘર્ષ ભર્યું તેમનું જીવન રહ્યું હતું. અને પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું ત્યારે બલ્ગેરિયન સેનામાં તેમના પિતાએ તેમને ભરતી કરાવ્યા હતા. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાબા વેંગા એ લોકપ્રિય બની ગયા હતા, કારણ કે ઘણી બધી ભવિષ્યવાણીઓ એ વખતે તેઓ ભાંખી ચૂક્યા હતા. અને તેમના મૃત્યુની વાત કરીએ, 11 ઓગસ્ટ 1996માં તેમનું મૃત્યુ થયું હતું. તો વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ રેકોર્ડ કરી છે એવું માનવામાં આવે છે કે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ તેમણે રેકોર્ડ કરી છે. અને એક બાદ એક વર્ષ જ્યારે સામે આવતા જાય છે તેમ એ ભવિષ્યવાણીઓ તેમના સમર્થકો મૂકતા જાય છે. જીવન તેમનું ખૂબ સંઘર્ષમય રહ્યું હતું. પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે તેઓ ખૂબ લોકપ્રિય થવા લાગ્યા, કેમ કે તેમણે કરેલી જે ભવિષ્યવાણીઓ છે એ સાચી પડવા લાગી હતી. ત્યારે વિશ્વમાં એક એવો કયો ઘટનાક્રમ જે બાબા વેંગાની એ ભવિષ્ય દ્રષ્ટિએ પહેલેથી જ જોઈ લીધો હતો અને તેના આધારે ભવિષ્ય ભાખ્યું હતું, એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે બાબા વેંગાની નોંધનીય આગાહીઓ. સૌથી પહેલું વિશ્વયુદ્ધ 2ની છે વિનાશ અને ભારે જાનહાનિની આગાહી બાબા વેંગાએ કરી હતી વિશ્વયુદ્ધ 2ને લઈને. ત્યારબાદ સોવિયત યુનિયનનું વિઘટન થશે. 1991 પહેલા યુએસએસઆરના પતનની આગાહી. આ ભવિષ્યવાણીઓ તેમણે પહેલાથી જ ભાખી લીધી હતી કે યુએસએસઆરનું એ વિઘટન થઈ જશે. સાથે ચેર્નોબિલ દુર્ઘટના 1986માં એ દુર્ઘટના બની હતી. ચેર્નોબિલ પરમાણુ ઉર્જા સંયંત્રના ચોથા રિએક્ટરમાં એ ઘટના બની હતી. ત્યારે એનું પણ તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે આવો કોઈ ઘટનાક્રમ બનશે. સ્ટાલિનના મૃત્યુની તેમણે ભવિષ્ય ભાખ્યું હતું. 1953માં 74 વર્ષની ઉંમરે સ્ટાલિનનું એકાએક મૃત્યુ થયું હતું. આ પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી હતી. સાથે કુર્સ્ક સબમરીન દુર્ઘટના વર્ષ 2000ની આ ઘટના છે અને કુર્સ્ક સબમરીન સાથે સંકળાયેલી એ દુર્ઘટના છે. 2000માં એ ઘટના બની હતી. રશિયન આ સબમરીન છે કુર્સ્ક, અને જેમાં એક યુદ્ધાભ્યાસ થઈ રહ્યો હતો ને ત્યારે દુર્ઘટના બની હતી. 9/11નો અમેરિકાનો હુમલો, સ્ટીલના પક્ષીઓ અમેરિકા પર હુમલો કરશે તેવી એ વખતે તેમણે આગાહી કરી હતી. અને એને પણ આ ઘટના સાથે એ સાંકળવામાં આવે છે 9/11ના હુમલા સાથે. સાથે 1985નો એ ભૂકંપ, ઉત્તર બલ્ગેરિયામાં એ ભૂકંપ આવ્યો હતો અને એની પણ ભવિષ્યવાણી બાબા વેંગાએ કરી હતી કે જબરદસ્ત ઉત્તર બલ્ગેરિયામાં એ ભૂકંપ આવશે. 2004ની સુનામી, જે ભારત કેવી રીતે ભૂલી શકે. હિન્દ મહાસાગરમાં વિનાશક સુનામીનો ભય રહેશે અને સુનામી 2004માં આવી પણ હતી અને જેણે વિનાશ વેર્યો હતો. તો આ હતી બાબા વેંગાની એવી ભવિષ્યવાણીઓ અને જે અંગે આગાહીઓ હતી અને જે ઘણી ખરી સાચી પડી. સત્યની ખૂબ નજીક માનવામાં આવી, કેમ કે મહદઅંશે ઘટનાક્રમ તેમની આગાહીઓની સાથે ખૂબ મેળ ખાતો હતો. ત્યારે હવે 2025 પછી પણ દુનિયામાં શું થશે તેને લઈને પણ તેમણે કેટલીક આગાહીઓ કરી છે. તો એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ. સૌથી પહેલા શું કહ્યું છે યુરોપ વિશે, કે દુનિયાના અંતની શરૂઆત એ 2025થી થશે. યુરોપને લઈને આગાહી કરી છે અને શરૂઆત ક્યાંથી થશે તો કે યુરોપથી એ શરૂઆત થવાની છે. 2025માં યુરોપમાં એક આંતરિક સંઘર્ષ યુરોપમાં છેડાશે અને જેના કારણે પરિસ્થિતિઓ ડામાડોળ થવા લાગશે. સંઘર્ષને કારણે યુરોપની વસ્તીમાં મોટો ઘટાડો થશે. આ પ્રકારની બાબા વેંગાએ ભવિષ્યવાણી બાકી છે. બીજું શું કીધું છે કે શુક્ર અને બુધ સુધી મનુષ્ય પહોંચી જશે. 2028 સુધીમાં ઉર્જાના નવા સ્ત્રોત શોધવા માણસ શુક્ર સુધી પહોંચશે તેવી ભવિષ્યવાણી બાબા વેંગાએ પોતાના ભવિષ્ય વક્તા કહ્યું હતું. અને સાથે પણ કહ્યું કે ખાદ્યાન્નની ઓછપ એ ખતમ થઈ જશે.
સાથે બુધ ગ્રહ તરફ એક માણસને અંતરિક્ષ મિશન અંતર્ગત મોકલવામાં આવશે એવી પણ આગાહી બાબા વેંગાએ કરી હતી. અને સાથે આગળ શું આગાહી કરી? આતંકવાદથી દુનિયાનો અડધો હિસ્સો ત્રસ્ત બનશે એ સમયની તેમણે એ વખતે આગાહી કરી હતી અને એ મહદઅંશે બની પણ રહ્યું છે. સાથે 2033 સુધીમાં પૃથ્વીના બરફનો વિશાળ ભાગ એ ઓગળી જશે. સમુદ્રનો વિસ્તાર વધવાની તેમણે આગાહી કરી છે. તો કેવી રીતે? તો પૃથ્વીના બરફનો એક મોટો વિશાળ ભાગ એ ઓગળી જશે. સાથે એ પણ કહ્યું કે સમુદ્રના જળસ્તરમાં તેના કારણે ઉત્તરોત્તર વધારો થતો જશે અને જેના કારણે શું થશે? તો કેટલાય દરિયા કિનારાના શહેરો માથે એક મોટું સંકટ એ ઊભું થશે. આગળ શું કહી રહ્યા છે? યુરોપમાં ખલીફા શાસન, ખિલાફત શાસન 2043 સુધીમાં યુરોપમાં ઇસ્લામિક ખિલાફતનું શાસન આવશે. 2043નું તેમણે ભવિષ્ય વાગતા આ વાત તેમણે મૂકી છે. સાથે શું કહ્યું કે દુનિયાની અર્થવ્યવસ્થા મુસ્લિમ શાસનના આધીન આવી જશે. આ 2043ની તેમણે આખો ઘટનાક્રમ કહ્યો છે ને 2046 સુધીમાં માનવ અંગોનું નિર્માણ થશે એ પણ તેમણે કહ્યું. અને ટેકનોલોજી એવી આવી જશે કે 2046 સુધીમાં માનવ અંગોનું નિર્માણ માણસ કરતો થઈ જશે. સાથે અંગોને બદલી નાખવા એ સારવારનો મુખ્ય ભાગ બનશે. હાથમાં તકલીફ થઈ છે તો 9 હાથ લગાડી દેવામાં આવશે. માનવ આયુષ્યમાં વધારો નોંધાશે અને મરણ દુર્લભ બનતું જશે કારણ કે નવા નવા અંગો અને જેના કારણે એ રેશિયો પણ ઘટતો જોવા મળશે. આ પ્રકારની આગાહી બાબા વેંગાએ કરી છે અને એ ઉપરાંત પણ ઘણી બધી બાબા વેંગાએ આવી તો અઢળક ભવિષ્યવાણીઓ કરી છે. વિશ્વમાં એક એવો વર્ગ પણ છે જે તેમની આગાહીઓમાં માને પણ છે અને એવું પણ નથી કે બધી જ ભવિષ્યવાણીઓ સાચી પડી હોય. જેમ કે ઉદાહરણ તરીકે કહું તો બાબા વેંગાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે કરેલી એક આગાહી મુજબ એક અશ્વેત અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. બરાક ઓબામા બન્યા પણ ખરા, પણ બાબા વેંગાએ એવું કીધું હતું કે એ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપ્રમુખ હશે, જે એવું તો નથી થયું. આમ વર્ષ 5079 સુધી બાબા વેંગાએ ભવિષ્યવાણીઓ કરી છે. હવે જોવું રહ્યું કે આગળ કેવો ઘટનાક્રમ રહે છે.